મોરબીમાં બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો। ડમ્પરે બાઇકને અડફેટે લેતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે। માળિયા મિયાણા હાઈવે પર અકસ્માત થતા બે ઇજાગ્રસ્ત થયા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં મોડી રાત્રે ડમ્પર ચાલકે બે મહિલાઓને કચડી નાખી। અક્ષરચોક પાસે અકસ્માતમાં બે મહિલાઓના મોત નીપજ્યા છે। ગઈકાલે મોડી સાંજે ડમ્પર ચાલકે ટુ વ્હીલર પર જતી મહિલાઓને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું છે। વડોદરામાં સાંજના સમયે રાહદારીઓ વાહનોને જ્યારે ભારદારી વાહનોને શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, છતાં બે રોકટોક ડમ્પર પ્રવેશ કરતા હોવાની બૂમાબૂમ ઉઠી છે। બનાસકાંઠા પાલનપુર કલેક્ટર કચેરીએ ગ્રામજનોના ધરણા પ્રદર્શન। ચંડીસર ગામની સરકારી પડતર જમીન ખાનગી ટ્રસ્ટને સોંપી દેતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો। ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ એક દિવસના ધરણા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું। તંત્ર અને ખાનગી ટ્રસ્ટની મિલીભગતના આક્ષેપો સાથે ધરણા કરવામાં આવ્યા। સરકારી પડતર જમીનમાં કૌભાંડને લઈને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપશે। અમે આજે ધરણા ઉપર ઉતરવાનું કારણ એક જ છે કે સરકારી જમીન પડતર છે, રેકડ ઉપરથી 50-60 વર્ષથી ચાલતી આવે છે, એ ખાનગી ટ્રસ્ટને આપી દેવામાં આવી છે। એના માટેનો અમે એક ધરણા કાર્યક્રમ કર્યો છે। અમે ન્યાય માટે કર્યો છે અને અમારી ન્યાય સાચો મળે એવી અમે અપેક્ષા રાખે છે। સુરેન્દ્રનગર અને કચ્છને જોડતા દુધરેજ પાસેના મુખ્ય પુલ પર નર્મદા વિભાગ દ્વારા પુલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દુધરેજ પાસે આવેલા પુલની હાલત અત્યંત જર્જરિત હોવાથી પુલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અગાઉ ઘણી વખત રજૂઆત કરવા છતાં ચેકિંગ હાથ ન ધરાતા વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। પુલના કારણે વાહન ચાલકોને 2 કિલોમીટર ફરવાની નોબત આવતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। તંત્રને પુલનો નવો બનાવવા માટે હાલ લોકો માંગ કરી રહ્યા છે। આ પુલ જર્જરિત હાલતમાં છે। જ્યારે વસ્તડી વાળો પણ પુલ અગાઉ પણ જ્યારે એ લોકોએ ટેસ્ટિંગ કર્યું હતું ત્યારે પુલને બરાબર છે એવું સાબિત કર્યું હતું, તેમ છતાં એ પુલ ધરાશય થઈ ગયો। આ પુલમાં પણ મોટી જાનહાની થાય છે તો જવાબદાર તંત્ર કોણ? સુરેન્દ્રનગરને ધાંગધ્રા અને કચ્છ તરફ જોડતા દુધરેજ નજીક આવેલા પુલ પર અગાઉ 3 વાર ગાબડા પડી ચૂક્યા છે। ત્યારે હાલ આ પુલની જે ક્ષમતા છે, કેટલી કેપેસિટી છે, કેટલા સમય સુધી આ પુલ ચાલી શકે તેવું છે અને આગામી સમયમાં કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તંત્ર દ્વારા હાલ આ જે પુલ છે એની ક્ષમતાની ચકાસણી કરવાની કામગીરી જે ચાલુ છે। અદ્યતન સાધનો વડે આ પુલની જે કેપેસિટી છે એની ક્ષમતાની ચકાસણી કરવામાં આવી રહી છે। પુલના જે ખાસ કરીને નીચેની તરફના જે પિલરો જે છે એ પિલરો કેટલું વજન જે છે એ સહન કરી શકે છે અને કેટલા વજન સુધીના વાહનો અહીંથી પસાર થાય ત્યાં સુધી આ પુલમાં કોઈ દુર્ઘટનાનો ભય નથી, તેને લઈ અને હાલ જે તંત્ર છે એના દ્વારા ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉ આ પુલમાં 3 વખત ગાબડા પડી ચૂક્યા છે। અગાઉ આની પહેલા જે વસ્તડીમાં પુલની દુર્ઘટના જે બની હતી તેમાં પણ તંત્ર દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું, તેમ છતાં પુલમાં દુર્ઘટના બની હતી। ત્યારે આ પુલમાં ફરી એવી દુર્ઘટના ન મળે તે માટે ખાસ તંત્ર દ્વારા યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં માંગ ઉઠી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। કૃષ્ણ જન્મભૂમિ માટે સર્વેની મંજૂરી મળી। અલ્હાબાદ હાઈકોર્ટે હિન્દુ પક્ષની અરજી મંજૂર રાખી છે। અલ્હાબાદ હાઈકોર્ટે કમિશનર નીમવામાં આવશે, જ્યારે અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી દીધી છે। શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ મામલો કે જેમાં હવે મંજૂરી મળી ગઈ છે। અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેની મંજૂરી આપી છે। તો અમદાવાદમાં ફ્લાવર શોને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લાખો પ્રકૃતિ પ્રેમીઓના ઇંતજારનો હવે અંત આવ્યો છે। 30 ડિસેમ્બર આસપાસ અમદાવાદનો ફ્લાવર શો શરૂ થશે। મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવશે। સંભવતઃ 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો ચાલશે। 17 દિવસ સુધી ફ્લાવર શો ચાલશે। એમસીના અત્યાર સુધી યોજાયેલા ફ્લાવર શોમાં આગામી ફ્લાવર શો સૌથી વધુ દિવસોનો રહેશે, જ્યારે કે 17 દિવસ દરમિયાન 10 લાખથી વધુ લોકો ફ્લાવર શોની મુલાકાત લેશે તેવી સંભાવના છે। આગામી ફ્લાવર શોમાં એમસી દ્વારા વિશ્વની સૌથી લાંબી ફ્લાવર વોલ બનાવવામાં આવી હતી, જેવું આયોજન કરવામાં આવ્યું છે। 400 મીટર લંબાઈની ફ્લાવર વોલ બનાવવા માટે એમસીએ તૈયારી શરૂ કરી છે। સૌથી લાંબી 180 મીટરની ફ્લાવર વોલનો રેકોર્ડ હાલ ચીનના નામે નોંધાયેલો છે। ઓનલાઈન પર સંવાદદાતા પ્રણવ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી પ્રણવ, હાલ ફ્લાવર શોને લઈને શું વધુ અપડેટ મળી રહી છે? ચોક્કસ માની શકાય કે મહાનગરપાલિકાનું ગાર્ડન વિભાગ ફ્લાવર શો લઈને છેલ્લા 6 મહિનાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ વખતે વિશેષ ફ્લાવર શોની મહત્વતા એ રહેશે કે 400 મીટર લાંબી
ફ્લાવર વોલ બનાવવા છે, કદાચ વિશ્વની સૌથી આ મોટી વોલ હશે અને કદાચ એક નવો વિશ્વ રેકોર્ડ છે એ મહાનગરપાલિકા અહીં નોંધવા જશે. બીજી તરફ આ ફ્લાવર શો જે યોજાશે તેની અંદર 17 દિવસનો ફ્લાવર શો રહેશે અને સાથે જ જે રીતે વાયબ્રન્ટ સમિટ ગુજરાતમાં ફરી યોજાવા જઈ રહી છે તેના જે મહાનુભાવો આવવાના છે એ મહાનુભાવો પણ ફ્લાવર શો ની મુલાકાત લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. 17 દિવસ ફ્લાવર શો ચાલશે અને 10 લાખથી પણ વધુ લોકો વિઝિટ લે તે પ્રકારનું આયોજન મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. એટલે માની શકાય કે જે ફ્લાવર શો ની અંદર જે ફ્લાવર યુઝ થશે એ પણ જે અન્ય કન્ટ્રીમાંથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયાથી પણ આ ફ્લાવર છે તે મંગાવવામાં આવશે. એટલે એક નવી રોનક છે મહાનગરપાલિકા અમદાવાદ શહેરમાં જોવા મળશે અને સાથે જ ફૂલોની મહેક સાથે અમદાવાદ શહેરની ખૂબસૂરતીમાં ચાંદ લાગશે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી અને સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ થયું. અમદાવાદ સિવિલ મેડિસિટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે કોલેજનું નિર્માણ કરાયું છે. આ પ્રસંગે વિવિધ હોસ્પિટલના ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ, મેડિકલ કોલેજના ડીન પણ ઉપસ્થિત રહ્યા. અંદાજિત ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ કોલેજ સાંભળી ન શકતા બાળકો માટે વરદાન સાબિત થશે. બાલ્યાવસ્થાના વાણી અને ભાષાના ડિસઓર્ડર્સ, ડેવલપમેન્ટ લેંગ્વેજ, અવાજના રોગ, જ્યારે કે તોતડાપણા જેવી સમસ્યાના નિદાન અને સારવારમાં કારગર સાબિત થશે.